પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 19મી જાન્યુઆરી 2026 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજની બાઇબલ સ્ટડી માટે 1 શમૂએલ એનો 1 અધ્યાય અને 11મી કલમ. 1 શમૂએલ 1 અધ્યાય 11મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, તેણે એટલે કે હન્નાએ માનતા માનીને કહ્યું કે હે સૈન્યોના દેવ યહોવા, જો તું આ તારી દાસીના દુઃખ સામે નક્કી જોઈશ અને મને સંભાળીશ, તારી દાસીને તું વિસરીશ નહીં, પણ તારી દાસીને દીકરો આપીશ, એક દીકરો આપીશ, તો તેની આખી જિંદગી સુધી યહોવાને અર્પણ કરીશ અને અસ્ત્રો તેના માથા પર ફરશે નહીં. અહીં આગળ હન્નાની પ્રાર્થના અને હન્નાનું પ્રોમિસ, વચન. યહોવાની આગળ એ પ્રાર્થના કરી હતી. માગણી શું હતી? કે પ્રભુ તું મને એક જ દીકરો આપ. 4-5 દીકરા આપીને એમાંથી એક હું સેવામાં આપીશ એવું નથી. 4-5 દીકરા તું મને આપ અને પછી એકને હું તારી સેવાને માટે મંદિરમાં મૂકીશ એવું નથી. એક જ આપ અને એ પણ તારી સેવાને માટે હું આપી દઈશ. આ એનું પ્રોમિસ હતું. અને એ પ્રોમિસ અહીંયા આગળ પ્રભુના વચનોમાં આપણે જોઈએ છીએ. અને એમાં જે બાબત લખવામાં આવી છે, હન્નાએ કહ્યું કે મારો દીકરો જે તું મને આપીશ એ તારી સેવાને માટે મંદિરમાં હું આપી દઈશ અને આખી જિંદગી સુધી અસ્ત્રો તેના માથા પર ફરશે નહીં. હવે પ્રશ્ન આપણને એ થાય કે માથા પર અસ્ત્રો ફેરવવો અને ના ફેરવવો એનો મિનિંગ શું? હન્નાએ યહોવાની આગળ પ્રોમિસ આપ્યું કે અસ્ત્રો તેના માથા પર હું ફેરવીશ નહીં. હવે ગણનાનું પુસ્તક તેનો 6 અધ્યાય અને 5મી કલમ. ગણના 6 અને 5, ત્યાં મૂસાના નિયમ શાસ્ત્રમાં યહોવાએ જે નિયમો ઠરાવી આપ્યા એમાંનો એક નિયમ હતો કે કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી યહોવાની સેવા કરવાનું વ્રત લે ત્યારે તેના માથા પર અસ્ત્રો મૂકવામાં ન આવે. તેના માથા પર એટલે કે એના વાળ દૂર કરવામાં ન આવે. એણે દારૂથી દૂર રહેવું, લીલી કે સૂકી દ્રાક્ષ ખાવાની નહીં, અને કોઈક 6 મહિનાની મુદત હોય, કોઈને 1 વર્ષની મુદત હોય, કોઈને 2 વર્ષની મુદત હોય, ત્યાં સુધી આ નિયમો પાળવાના. પણ હન્નાએ તો શું કહ્યું? 1 મહિનો, 2 મહિના, 6 મહિના, 2 વર્ષ નહીં, આખી જિંદગી સુધી હું એને અર્પણ કરીશ. એ યહોવાને એણે પ્રોમિસ આપ્યું, આખી જિંદગી સુધી હું તેને અર્પણ કરીશ. અને પ્રભુના વચનોમાં જે અદ્ભુત ખાતરી આપી છે, પ્રભુની સેવામાં શમૂએલને મૂકવામાં આવ્યો. અને એક બાબત કે જ્યારે આ હન્ના એ મંદિરમાં મૂકવા માટે ગઈ ત્યારે એલીના છોકરાઓ તો બરાબર હતા નહીં, યહોવાના નિયમો પાળતા નહીં. એટલે એ વખતે હન્નાએ યહોવાને, પ્રભુને કહી શકી હોત કે પ્રભુ, મારે તો મારા છોકરાને મંદિરમાં મૂકવો છે, હું લઈને આવી પણ છું, પરંતુ એલીના છોકરાઓ તો જુઓ, મારો છોકરો પણ બગડી જશે, એટલે માટે મારા છોકરાને મૂકવો નથી એવું કહી શકી હોત. પણ એવું એણે કહ્યું નહીં.
એ દીકરાને ત્યાં મૂક્યો મંદિરમાં, મોટો થયો અને આગળ જતાં આપણે જાણીએ છીએ સમુએલ પ્રબોધક. તો ખરેખર પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે પ્રભુની સેવાને માટે ઘણા બધા તૈયાર થાય છે અને પ્રભુના નામને ધન્યવાદ, પણ પ્રભુના નિયમો પ્રમાણે ચાલવાની બાબત એ જીવનમાં પહેલી હોવી જોઈએ. અને આ વચન સમજવામાં આત્માની દોરવણી સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના નવા દિવસને માટે. હાન્નાની પ્રાર્થના, હાન્નાનું અર્પણ અને હાન્નાનું પ્રોમિસ વચન, પ્રભુ તમે સર્વ રીતે આશીર્વાદિત કરો. એનો આશીર્વાદ અમને પણ આપો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.